મોર્નિંગ એવરીવન. આ અડધો કલાકથી રડે છે. એ બી કેમ? તો કે નિશુને જે વસ્તુ લેવું છે ને એ બધી જ વસ્તુ એને લેવી છે. મારી વોચ જોઈએ છે, મમ્માની બી પેન્સિલ. સવારથી ઉઠીને બસ આજે સેટરડે છે ને આજ જોઉં છું બંને જણ ઘરે છે. અમારે રાજપીપળા જવાનું છે. ક્યારના નીકળ્યું છે, 9 વાગ્યાનું નીકળ્યું છે તો નીકળાયું જ નહીં. અત્યારે 10 વાગ્યા છે. માર ખાવ ઓય એવું નહીં કરવાનું. વિશાલ આ લઈ લે, ચલ આ લઈ લે. અરે આ મોંઘી છે. સાંભળતા જ નહીં બંને જણ. નિશુ આપી દે. દરેક વાર પહેલાને કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે અને વિશાલની દરેક વસ્તુ છે કે એ લે બધું મારે પહેલા લઈ જ લેવાનું. એકવાર હાથમાં પકડવા તો આપી દે. હાથમાં નહીં પહેરી ના મળે. એવું નહીં લાગતું એનું બચ્ચું છે જતું રહ્યું. સોંગ ચાલુ કરાવ્યું છે વ્લોગિંગ માટે સ્પેશિયલ અને મને એવું કહે છે કે મમ્મા મેકઅપ કરતે તો મારી પાસે લિપસ્ટિક કરાવડાવી. બંને જણ પહેલાં સનરૂફમાં ટ્રેન જોશે અને પછી અમે આ સોંગ પર કોઈ બી એક્ટિંગ કરીને વ્લોગ બનાવીશું અને રીલ બનાવીશું. એ બહુ શોખ થઈ ગયો છે આજકાલ અને મને દરેક વાર એવું કહે છે મમ્મા મેકઅપ કર લે, મેકઅપ કર લે. જા બહાર ટ્રેન આવશે. જા ઉપર જા. શાંતિ જ નથી નાની જરાય. હા જા ઉપર છે તો ઉપર આવશે બેટા. જા ઉપર ચડ વિશાન. એ રહેવા દે ઘડિયાળ. ફાઇનલી માની ગયો છે ઘડિયાળ માટે અને આ વખતે મેં નિશિવનું આપ્યું જ નહીં એને. ભલે ને 15-20 મિનિટ રડ્યો. માની ગયો ને? પહેરવું પડ્યું ને? નિશુ આવી કે નહીં આવી ટ્રેન? બેગ હવે બેગ ના મળે. બધું જે લે છે તો કેમ લે છે? હવે આને બેગ લીધું તો હવે બેગ જોઈએ છે. ના ના નહીં મળે. એટલે મસ્ત હેરસ્ટાઈલ કરી આપી, રડડ કરે છે, મોઢું ખરાબ કરે છે. દે પે હવે ડબ્બો ઉતરે તો શાંતિ થશે આ બંને જણ. મમ્મીનું દિમાગ ખરાબ થઈ ગયું. આજે મારી રીલોડે છે. અથડાઈ જશે. ચલો ચૂપ થઈ જા. બંધ કર. બિલકુલ ચૂપ. લગન આપી તમે. કંટ્રોલર જોઈએ છે. વાવ. ધેન અમારી જર્ની ફિનિશ થઈ. રિશાન નિશિવને ડભોઈ ઉતાર્યા અને અમે લોકો નીકળી ગયા રાજપીપળા માટે. ત્યાં બહુ જ સરસ હાઈવે બની ગયો છે અને અહીંયા ફૂલ બી બહુ જ મસ્ત મોટા મોટા થઈ ગયા છે. આજે આવી ગયા છે રાજપીપળા. આજે અમારી લેબ પટેલ લેબોરેટરી જે આવી છે વિજય પ્રસૂતિ હોસ્પિટલ છે ત્યાં. એન્ડ હું તમને બતાવું મારી આખી લેબ. તો ગાઈઝ આ છે વેઇટિંગ એરિયા અને આ અહીંયા બધા પેશન્ટ્સ બેઠા છે અને અંદર પણ વેઇટિંગ એરિયા છે. આ છે અમારા રિસેપ્શનિસ્ટ. તમને અહીંયાનો રિવ્યૂ કેવો લાગ્યો? અહીંયાના રિપોર્ટ્સ કેવા લાગ્યા? ઓકે છે? સર્વિસ સારી છે? ક્વોલિટી? તમે અહીંયા કરાવો છો રિપોર્ટ? હા આજે બરાબર. અને તમે કયા ડૉક્ટરને બતાવવા માટે આવ્યા છો? ઓકે. તો ડૉક્ટરે તમને અહીંયાનું રેફરન્સ આપ્યો કે પટેલ લેબમાં કરાવો એટલે? ઓકે. તો આ છે અમારો રિસેપ્શન એરિયા.
હાય દિયા, આ છે BS240 ફુલ્લી બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર. એની અંદર LFT, RFT, લિપિડ પ્રોફાઇલ બધા જ ટેસ્ટ થાય, બાયોકેમિસ્ટ્રીને બધા. ઇન્ટરફેસ સાથે કનેક્ટેડ છે. બારકોડ મશીન સ્કેન કરે, રીડિંગ સીધું આવી જાય બાજુના રીડિંગમાં, બાજુના પીસીમાં. ઠીક છે, ચલો. આ છે 7 પાર્ટ ઓટો લોડર. મશીનમાં PDT આખો જશે, સ્કેન કરશે, સેમ્પલ કરશે અને પેશન્ટના હિમોગ્લોબિન, WBC, પ્લેટલેટ બધા રીડિંગ બાજુમાં આવી જશે મેઇન સ્ક્રીન પર. આમાં ગ્રાફવાળું ખોલો તો, આમાં ગ્રાફવાળું ખોલો. આ રીતે ગ્રાફ સાથે રીડિંગ આપશે. આ છે સેમી બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર. એ આનું જ વર્ઝન છે BS240 નું, સેમી છે. નાનું છે, બહુ ઓછું યુટિલાઇઝ કરીએ છીએ આનું. હાય જીગર, કેવું મજા આવે છે. આ છે ફ્રીજ. આ અમારા રાજપીપળાના મેઇન કરતા ધરતા જીગર પટેલ. આ છે યુરિન ડિપાર્ટમેન્ટ. આ DI વોટર પ્લાન્ટ છે. આ આરો છે, યુરિન ચાલી રહ્યું છે. સેન્ટ્રીફ્યુઝ. આ છે ઇલેક્ટ્રોલાઇટ. આ છે કોગ્યુલેશન ફોર PT, APTT. આમાં થાય સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ, બાયકાર્બોનેટ. આમાં થાય છે ઇમ્યુનો એસે. આ છે ઇમ્યુનો એસે. એની અંદર હોર્મોન્સના બધા ટેસ્ટ, થાઇરોઇડ, B12, D3. અને આ છે અમારી આખી લેબ. આ છે અમારો વર્કિંગ એરિયા. ઠીક છે, 2 માળની છે. પછી આવી ગઈ છે હિમાંશુની બર્થડે. બિલેટેડ હેપી બર્થડે. અમારા લેબના સ્ટાફવાળા બધા કેક લઈ આવ્યા છે અને કેક કટિંગ કરવાની છે, બટ જો એમાં રીલ્સ જ જોયા કરે છે. હિમાંશુને કોઈ પણ જગ્યાએ છે ને રીલ્સ ના જોવે ને તો એનું પેટ ના ભરાય એવું છે. કોઈ પણ સિચ્યુએશનમાં, ખરાબમાં ખરાબ સિચ્યુએશન કે સારી સિચ્યુએશન, એકવાર રીલ્સ સ્ક્રોલ કરી લે ને પછી એને બહુ સુકૂન મળે છે. અને અહીંયા અને એમાં એની બધી રીલ્સ એટલી ફની હોય છે, એટલી ફની. ઘણી તો એવું હોય છે કે મને હસવું પણ ના આવે, પણ ઇટ્સ ઓકે, હસી લેવાનું. સ્ટાર્ટ કરી છે કેક કટિંગ. મારા પર નહીં આવતો ને યાર, બરોડા કેક બગડશે. Knife. Happy birthday. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. બહુ લાંબુ ચાલે. ચાલ જીગર આવી ગયા પહેલા તું. આપણે તો ગળિયાની બાધા છે. आफ्टर केक कटिंग આ સ્પ્રેથી અમારા સ્ટાફવાળાએ હિમાંશુએ મસ્ત કલરફુલ બનાવ્યો છે, સોરી બ્લુ બનાવ્યો છે, બ્લુ. અને આ મને ઉખેડવાની બહુ મજા આવતી હતી. ઇવન મારો નેશિવ હોત ને તો આનાથી રમવા જ બેસી જતો. ઇવન કેક બી બહુ નાઇસ હતી, એકદમ સુગર ફ્રી. સો મેં પેટ ભરીને કેક ખાધી એન્ડ થઈને અમે લોકો મારા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચીને આ બંને એટલી તોફાન કરી મૂકી હતી ને, ત્યાંથી ઇન્સ્ટન્ટ લઈને અમે લોકો બરોડા આવી ગયા. સો બાય, સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ.